જોડિશિયા ગામે માં ચામુંડાના પરિસરમાં જગત કલ્યાણકારી માતૃવંદના માટે જે સરસ આયોજન થયું છે, શ્રી સમસ્ત બસિયા કાઠી વિલાસદાર પરિવાર તરફથી એમને આ આયોજન કરવામાં આવ્યું છે. એથી ખૂબ ખૂબ પ્રસન્નતા અનુભવું છું અને આ વ્યાસપીઠ ઉપર માના ગુણાનુવાદો ગાવા માટે ખૂબ જ વિદુષી અને જેમ વેદની અંદર બહુ મહિલા પાત્રોને સ્થાન નથી મળ્યું, પણ મૈત્રી દેવીને સ્થાન મળેલું. એમના દ્વારા કહેવાયેલું છે કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે કલા રૂપે વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એવા સમગ્ર સાધુ સમાજમાં અને ભક્ત સમાજમાં જેમનું અગ્રણી સ્થાન છે અને આગવું સ્થાન છે, એવા માતાજી કંકેશ્વરીજીમાં અહીં માતાજીનું વાંદમય સ્વરૂપ બિરાજે છે. એમને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ. આપ બધા પધારેલા મુરબ્બીઓ અને માતાઓને મારા જય માતાજી. આમ તો પુનરુક્તિ જેવું લાગશે, પણ એકાદ વખત પ્રયોગ કરેલો महामंडलेश्वर એટલે એમની મજા कि दूध में जो चावल मिले इससे हम खीर कहते हैं. दूध में चावल मिले इससे हम खीर कहते हैं और कथा में माँ कंकेश्वरी मिले इसको हम तकदीर कहते हैं. अभी આપણે સૌભાગ્ય સંપન્ન છે કે જેમનું સાધુ સમાજમાં અમારું અખિલ ભારતીય સાધુ સમાજમાં જેમનું અગ્રસ્થાન છે, એમના સ્વમુખે માતાજીની વંદના કરવા માટે આપણને શું અવસર પ્રાપ્ત થયો છે, ત્યારે હું પણ ધન્યતા અનુભવું છું. આમ તો લગભગ 80 વર્ષના અનુભવો છે કથા. માતાજી પહેલા કથા થતી ત્યારે ગોર બાપા તો દેખાય નહીં. ચારે બાજુ એટલા બધા આસોપાલોના ઘેરના પારો લગાવ્યા હોય, કેળવીને ત્યારે ગોર બાપા દેખાયા. નાની એવી પાઠમાં કથા હોય અને શ્રોતાઓ એની રીતે સાંભળતા હોય, આટા મારતા હોય. આજે એટલું બધું 21મી સદીમાં આવ્યાથી અને એમાં એ વખતે આ માઇક ને એવું બધું બહુ શોધાનું નહોતું. એટલે ત્યારે જેનો કંઠ જોરદાર હોય, જેનો અવાજ પહાડી હોય, એને કથાઓ જાજી મળતી. અને ખરેરી પડે એટલે બાજુમાં તરવાડામાં આકરની ગાંગડીઓ રાખે, એ પાછા મોઢામાં. એટલે જૂના બધા જે ભાગવતકારો અને કથાકારો હતા ને, એને ભરતભાઈ ડાયાબિટીસ વધારે હતા. આજે અહીંયા આવ્યા પછી મેં આ મંચ જોયું, આ બધાની વ્યવસ્થા જોઈ, શિસ્ત જોયું, ત્યારે ઘણી રચના બહુ સરસ રીતે. અને એમાં પણ આટલા બધા અમારા બસિયાભાઈઓ જ્યારે માની ભક્તિમાં લીન બન્યા છે, ત્યારે તમારા બધામાં બિરાજી મા ભગવતી કૃપાને હું વંદન કરું, જે મારા વંદનને સ્વીકાર. આમ તો ઉપનિષદનું છે કે ઓમ ભૂરિદા ભૂરી દેહીનું માદંત્ર ભૂર્યામ ભર ભૂરી દેહીન દીક્ષસી ઓમ ભૂરી દાસ્યસી સુત પુરુજા સુરુ વેજહન આદવ ભજસ્વરાજસી. એમાં એના ભાવ બહુ સરસ અભિવ્યક્ત થયા કે હે માતા, સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારી હે દેવી, તને હું વારંવાર પ્રાર્થના કરું છું
કારણ કે ભવાની શંકરો વંદે અમારામાં રહેલી થોડી પણ શ્રદ્ધાનું કોઈ માધ્યમ હોય એ માતૃત્વ શક્તિ છે. અને આપણે કહું તો આપણો જ્યારે બર્થ થતો હોય, આપણું જ્યારે પ્રાગટ્ય થતું હોય, ત્યારે સૌથી પહેલું આપણી તો આંખો બંધ હોય તો એવિડન્સ કોણ આપે, ખાતરી કોણ કે માં કે બેટા આ તારો ફાધર, આ તારો પિતા, અને એ માં અમે એને સ્વીકારી લઈએ છીએ. સ્વીકારીએ છીએ એટલું જ નહીં, તો આખી જિંદગી સુધી એના વચન ઉપર અમે પ્રતિબદ્ધ રહીએ છીએ અને પાળીએ છીએ, પગ દાબીએ છીએ, સેવા કરીએ છીએ માં એક તારા વચન ઉપર. કારણ કે અમને તો ખબર નથી, તે બતાવ્યું. એટલે આપણા બધા શાસ્ત્રોમાં ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. તો હે માં થોડીક હજી વધારે કૃપા કરીને, જેમ સાંસારિક પિતાને તે ઓળખાણ આપી એમ અમારા પરમ પિતાની ઓળખાણ આપી દે ને, તો અમારે આવાગમન વયું જાય. આવું છે જાય કેવી રીતે. એટલે આખી સૃષ્ટિ ઉપર માની વંદના બહુ થઈ છે. જો સ્વામી તુલસીદાસજીએ રામાયણ લખી પછી રામચરિત માનસને કેના જેવી કરવી, કેવી કેને, એને કેની સાથે બોલવવી, એને ઉપમા કેની આપવી, ત્યારે એને એ માની કલ્પના આપી છે કે મા જેવી સકલ ઉદ્ધારિણી. રામાયણની અંદર કીધું છે રામકથા સુંદર કરતારી સંશય વિહંગ ઉડાવનહારી. રામની કથા છે એ જેમ પક્ષીઓ રૂપી એક તાલી પાડો અને બધા પક્ષીઓ ઉડી જાય, એમ રામની કથા છે એ તાલી જેવી છે. એમાં પણ જે ઉપમેય અલંકાર વાપર્યો એને એકદમ માતૃશક્તિને આપ્યું છે. કથા કેવો છે એમ ન કહેવાય, કથા કેવી છે. રામ કલા કતિ કલી વિતક કુઠારી. રામની કથા છે એ કુઠારી જેવી છે કે એ અમારા કળિયુગના વૃક્ષને કાપવા વાળી છે. એ કોઈ પણ ભગવત સ્મરણ છે. એ ભગવત સ્મરણ આપણને, હમણાં હું આવ્યો ત્યારે માં બહુ સરસ નિરૂપણ કરતા હતા કે આખા દિવસ દરમિયાન આપણે ઘણા એવા અવાજો સાંભળતા હોય, ઘણા એવા શબ્દો સાંભળતા હોય છે જે આપણે ભૂલી જતા હોય પણ આપણા અજ્ઞાત મનમાં પડેલા હોય છે. એ અજ્ઞાત મનમાં જે પડેલા શબ્દો છે એને જોવા માટે, એને ખતમ કરવા માટે આપણી પાસે કોઈ ડિટર્જન્ટ પાવડર નથી. સાબુથી આપણે નાહી શકાય, કપડાને ધોઈ શકાય વોશિંગમાં, પણ આવા જે શબ્દો સંગ્રહાયેલા પડ્યા, જન્મના કર્મના જે આપણા અવશેષો પડ્યા છે, એને ધોવા માટે કોઈ જો બેસ્ટ, એના માટેનું કોઈ લિક્વિડ હોય તે ભગવત કથા. થોડી એડવાન્ટેજ વાત કરું તો મને એમ છે, આવા ઘણા પ્રબુદ્ધ વ્યક્તિઓ પણ બેઠેલા છે કે હમણાં એક અલ્બર્ટ આઇન્સ્ટાઈન પછી, આ તો પેશ વિજ્ઞાન છે, વિજ્ઞાન અને ધર્મ જુદું નથી. આખું બ્રહ્માંડ ઘરનું ઘર અને એમાં ઘર, એમાં બેઠો શ્રીધર, ચાલો એને મનાવવા જઈએ, માને નહીં કાંઈ શ્રીધર. એ આઇન્સ્ટાઈન પછીનો વર્તમાન જગતનો જેને ઘણા બધા નોબેલ પ્રાઇઝ મળેલા એ કિંગ વોકિંગ્સ ગુજરી ગયા. કદાચ આપ બધાએ ક્યારેક ફોટો જોવામાં આવ્યો હશે. આમ તો વિકલાંગ હતા, હાથ પગ ટેડા વેડા થઈ ગયેલા, અને એ બીમાર પડ્યા અને એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. ત્યારે એના ખબર પૂછવાવાળા બધા સાયન્ટિસ્ટો જ આવે, વેપારીઓ તો વેપારી આવે, એટલે બધા સાયન્ટિસ્ટો આવ્યા, એમને પૂછેલું કે વોટ ઇઝ યોર, તમારો અભિપ્રાય શું છે, વોટ ઇઝ યોર ઓપિનિયન ધ ડે આફ્ટર, હવે પછીનું જગત કેવું હશે. ત્યારે એ પોતાની આંખો ખોલીને કીધું કે ટુ પુટ અપ ધ હેવન. હવે આ પૃથ્વી, આ માણસ ધાર્મિક નહોતો, આને ધર્મ સાથે કઈ લેવા દેવાય નહોતા,
છતાં એને કીધું કે હવે સ્વર્ગ ઉતરવાનું છે. અને મને એમ લાગે છે કે હવે આ બધું જોતા એવું લાગે છે સ્વર્ગ ઉતરે તો ના નહીં. હું મન બન્યો ને ત્યારે વધુ વધારે આવતા દર્શન. અને આજની તારીખમાં મને કોઈ અભિપ્રાય પૂછે તો હવે નાના નાના કીડિયાઓ યુવાનો વધારે દર્શને આવે છે. ભાગશાળી છે. જોકે હું વિટામિન તો લેવા મળ્યો છો. ભરતભાઈ તમે ધ્યાન રાખજો, રાવતભાઈને થોડુંક આપજો વિટામિન. કઈ જીવવા જેવો જમાનો તો હવે આવ્યો છે અને આ ઉંમર થઈ ગઈ એટલે એને કીધું કે હવે સ્વર્ગ ઉતરવાનું. હવે સ્વર્ગ ઉતરે તો કામ થઈ જાય આપણું બધા. ऐसा आराम જિંદગીમાં મજા થાય ને. પણ એને છેલ્લે શબ્દ વાપર્યો બટ. એટલે એક સ્વિટ્ઝરલેન્ડની લેડી પત્રકાર હતી, એને પૂછ્યું કે વોટ ઇઝ ધ બ્યુટી ઓફ ડિઝર્ટેશન. તમે ડિઝર્ટેશન આપો પણ શું? તો કે કોઈને ગાન પણ ન સૂજે તો. કારણ કે બધાના ફિંગર પડ્યા છે મિસાઇલ્સના બટન ઉપર અને જો કોઈ દબાવી દે ભૂલમાં તો ડિસ્ટ્રોય ધ વર્લ્ડ, તો આ દુનિયા નાશ પામે. એટલે આ બધે છે ને બહુ ચીકણા બહુ હોય, સવાલ કરે. આપણે માની લઈએ બાપુ કે બરોબર, તો બોલે તો સવાલ કરે. એટલે જર્મન પત્રકારે પૂછ્યું તો વોટ કેન આઈ ડુ, અમારે તો શું કરવું? એનામાં અમારે જીવવું છે, મરવું નથી. તો આવા ગાંડા ન કરી દેશે. એના માટેનું ઓપ્શન શું? યુ ગીવ મી યોર ડિઝર્ટેશન, વોટ કેન આઈ ડુ, અમારે શું કરવું? ત્યારે એને બોલ્યા, જેને ઈશ્વર સાથે કોઈ સંબંધ નથી. ઇઝ એ મોસ્ટ સાયન્ટિસ્ટ ઓફ ધ પેસનો સાયન્ટિસ્ટ માણસ છે. એણે એમ કીધું ઓનલી ફોર પ્લેયર. તમે ભગવાનને પ્રાર્થના કરો. તમે જ્યાં રામ કીર્તન થતા હોય, જ્યાં ભગવતની કથા થતી હોય, એને તમે સાંભળો. આ સિવાય એટલે એને તો વધારે ડેફિનેશન પૂરું કીધું છે. એટલે કદાચ મને ને તમને એમ લાગે, પણ આજે જે આ કથાનું આયોજન થયું છે અને એ પણ અમારા બસિયાભાઈઓ તરફથી, એટલે હું ખૂબ આનંદ અનુભવું છું. મને ખબર બધા હારા પહેરાવી દીધા. ભરતભાઈ મને કે તમારે ત્યાં જવાનું ખડખાયું ઉદાર છે. હું તો ગમતમાં કહેતો હતો, પણ અમારે રાવતભાઈ આ જમીન સરસ મજાની આ ભગવત કામ માટે પવિત્ર થવા માટે આપી છે. એ બહુ સરસ છે. હું તો એમ કહું છું કારણ કે મારે તો ઘણા બધા પ્રદેશોમાં ફરવાનું થાય છે, ઘણી બધી કોમ્યુનિટીમાં જવાનું થાય છે. પણ તમારો જિલ્લે હાલે ને જો અમારી એ બાજુ તો ઘણું કામ થઈ જાય. કારણ કે હવે માતાજીનો જ જમાનો છે. હવે આપણા પિતાજીઓ બાયપાસ થઈ જાય, સશક્તિકરણ છે ને આપણું બધાનું. તો આ જે કથા સુરત દેવળ કથા બેઠેલી રાવતભાઈ, ત્યારે એનો અધ્યક્ષ મને બનાવેલો શિવરાજ કુમાર ખાચર પ્રમુખ હતા અને મોરારી બાપુની કથા હતી. એટલે બહુ મજાની વર્ષો પહેલાની વાત છે. એટલે બધા નાખેલા ગાવાઓ ને એ ડાયરો બધો ભેગો થયેલો. તને ઘરે જ અવરત્યાભાઈ હતા, અમારે દરબારભાઈ હતા અને કથા જામેલીઓ. અને આજે હું અને દરબાર સાહેબ આંટો મારવા નીકળી. ભાઈ કાંઈ મુશ્કેલી આવા કહુંબાન બાપા એ જે વખતે જે મજા કરતા હતા એ દરબારોને આજે મને યાદ આવી જાય. એટલે મને બોલાયો, હે બાપુ અહીંયા આવો, એક તકલીફ છે. એટલે કીધું શું છે? ચા નથી મળી, કાલા નથી કાંઈ, કે શું વાંધો શું છે? તો કે ના બધું છે બાપુ. મોરારી બાપુને એક ભલામણ કરો ને કે રાવણને બેલી મોળો મારે. રાવણને દિવાળી તમારે શું કરું? મને કે માન મજા આવી ગઈ છે, એ સરસ મજાનું જમવાનું મળે છે, બધા હાય બધા ભેગા થયા છે, તરસાવાસી છે. માતાજીને આપણે વિનંતી કરી જો આપ બધાને હોય તો આપણે થોડાક વધારે કરે. અને કહેવાનો આરોગ્ય શું હતું એટલા પૂરતો જતો કે સારું ચેન્જ પર સમાજ માટેનું. નકર તો સમાજ
છે આજે વિભાજિત થતો જાય છે. હજી તો ઇટ ઇઝ એ પ્રોગ્રેસ ઓફ ધ પ્રાઇમરી. આપણે હજી પહેલું પ્રોગ્રેસ છે. સમાજને હવે એક જ જરૂર છે. હવે પૈસા તો બધા આમ બહુ બનાવ્યા છે. અમારે આમ દાદરું બેઠા છે એમ બધા બહુ, પણ આ સમાજ પાસે સર્વગ્રાહી કોઈ નેતા નથી અને સર્વગ્રાહી કોઈ સંત નથી. પહેલા વિશ્વયુદ્ધ પછી જે ઉમદા માણસો હતા, જે સારા લડવૈયાઓ હતા, જે સારા બૌદ્ધિક હતા, એ બધા ત્યાંથી ભાગીને વોરમાંથી પહેલા વિશ્વયુદ્ધમાં ભાગેલા સૈનિકો સેનાપતિઓ એ ત્રય નદી કિનારે ભેગા થયા અને ત્યાં નાના નાના ઝૂંપડાઓ કરીને રહેવા માંગતા હતા. એ એવું માનતા હતા કે મરી જવું એ કરતા આપણે જીવવી તો નવી પેઢીને આપણે કંઈક શીખવાડતા જઈશું. એમાં અંદરો અંદર બહુ બાંધતા આ લોકો ટ્રોય કિનારે, અને બાંધતા હતા એ વખતે એક નવજાત શિશુ જન્મ્યો, એનું નામ રૂસો. એ રૂસો નાનો એવો બાળક, એને મજા આવે એટલે તળેટીની અંદર ઘેટાઓ ચરતા હોય, આ ખોળામાં બેસાડીને એનો બાપ એને લઈ જાય, ઓલા ઘેટાઓ મસ્તી કરતા હોય, જોડે બાળક ખુશ થાય. પછી એને એક સવાલ પૂછ્યો કે ડેડી આ બાધે કેમ? હું તને ગુજરાતીમાં કહું તો કે બાધે એ પશુ છે એટલે બાધે. એટલે તો એ પ્રતિ પ્રશ્ન કર્યો કે તો આપણે બધા બાધે છે એ બધા પશુ ગણાય? હવે એનો જવાબ નહોતો. એના ઉપર રોમન સામ્રાજ્ય ઊભું થયું અને એ રોમન સામ્રાજ્યની અસર મારા તમારા ઘડિયાળના કાંટા સુધી રહે. આ એને એક ચિંતક મળ્યો હતો, સમાજને એક રેડ લાઇટ મળી હતી કે આમ કરાય આમ ન કરાય. એમ સમાજને જો સારો ચિંતક મળે અને સારો એક આગેવાન મળે તો આ સમાજ એ હાઉ ટુ એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થા કેમ કરાય, કેવી રીતે રખાવટ રખાય, કેવી રીતે માં જગદંબાની મર્યાદા રખાય, કેવી રીતે ધારીની મર્યાદા રખાય, આ બધો શીખેલો સમાજ છે. પણ સમયના પ્રવાહોની અંદર તણાતા આપણે ધીરે ધીરે બહુ મોટી પછડાટ પછી ઊભો થયેલો છે. અને એમાં પણ મેં અહીંયા માતાજીના દર્શન કરીને આવ્યો ત્યારે માનું સિંહાસન સરસ મજાનું સુવર્ણ જડિત થયેલું છે. હવે આપણને કન્સેપ્ટ મળ્યો. હજી જ્યારે તમને એમ લાગે કે હજી અધૂરું છે ત્યારે તમે એ માતાજીની મઢની હાથે રાત દિન ધબકતું તમારા હૃદયરૂપી મઢ છે ને એને તમે સોનાનો ભેટ લગાડશો, એને સંસ્કારનો ભેટ લગાડશો. ઇટ ઇઝ એ સેકન્ડ સ્ટેજ. હંમેશા કોઈ પણ ઉત્ક્રાંતિ છે ને એનું બીજું સ્ટેજ જ હોય છે. પહેલું સ્ટેજ તો એવું જ હોય છે, એમાં તો મંથન જ હોય છે. ભગવાને મંથન કર્યું એમાંથી જ રત્નો નીકળેલા. તો એક નોંધ લે સમગ્ર કાઠી સમાજ, ક્ષત્રિય સમાજ જે નોંધ એવી આ આપણે કથાનું આયોજન કર્યું છે. એ કથાને હું ખૂબ ખૂબ વંદન કરું છું. મારી વાતને વિરામ કરતા પહેલા આપના હૃદયમાં વિજેતી માતૃશક્તિને મારા હજારો વંદન છે. જય સિયારામ, જય માતા.